અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યાના મામલે ડીઓના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। શિક્ષણ વિભાગમાં શાળાની બેદરકારીનો રિપોર્ટ રજૂ કરાયો છે। ઘાયલ વિદ્યાર્થીને શાળાએ પહોંચ્યા બાદ પણ સારવાર નથી મળી તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે। વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડવામાં પણ શાળાએ વિલંબ કર્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ અંગે પણ ડીઓની પ્રતિક્રિયા સામે આવી। સીસીટીવી કેમેરાનું ડીવીઆર પહેલાથી જ પોલીસ પાસે હતું। અમારી શૈક્ષણિક ટીમ ઘટના બાબતે તપાસ કરી રહી છે અને અમારી તપાસ ટીમે પોલીસ પાસે સીસીટીવીની માંગ કરી હોવાનું ડીઓએ જણાવ્યું। ઘાયલ અવસ્થામાં જ્યારે એ વિદ્યાર્થી નયન શાળામાં પ્રવેશે છે ત્યારબાદ એને જરૂરી પ્રાથમિક સારવાર શાળા કક્ષાએથી મળતી નથી અને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થાય છે। આ બાબતોને ધ્યાને લઈ અમે પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જોવા મળેલી છે તેવો અમે રિપોર્ટ કરેલો છે કે સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર જે છે એ ટોટલી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના કબજા હેઠળ હતું। અમે હજુ સુધી એને જોયા નથી। અમે એ મેળવવા માટે અમારી જે તપાસ ટીમ છે એ પણ જોઈ શકે તે માટે એમને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત નિયામકને અમે લખ્યું પણ છે અને તેઓ દ્વારા અમને બતાવવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે પ્રથમવાર સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જેમાં 19 ઓગસ્ટના રોજ મૃતક નયન શાળાના મુખ્ય ગેટમાં ઈજાગ્રસ્ત અવસ્થામાં પ્રવેશતો જોવા મળ્યો। તે પેટ પર હાથ મૂકીને ચાલતા જ બપોરે 12:53 શાળાના પરિસરમાં પ્રવેશ્યો હતો, જ્યારે કે બપોરે 1:01 કલાકે નયનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। અન્ય વિદ્યાર્થીઓ અને નયનની માતા તેને સારવાર માટે લઈ જતા સીસીટીવીમાં નજરે પડ્યા। 108ની રાહને જોતા રિક્ષામાં બેસાડી નયનને હોસ્પિટલ પહોંચાડાયો હતો। તો મદદ માટે પહોંચેલી 108ના સીસીટીવી પણ સામે આવ્યા છે। બપોરે 1:11 કલાકે એમ્બ્યુલન્સ સ્કૂલ પર પહોંચી હતી। જો કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ માતા નયનને સારવાર માટે લઈ ગઈ હતી। વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડી દેવાયો હતો અને બપોરે 1:12 કલાકે એમ્બ્યુલન્સ પરત ફરી હતી। તો સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો નયનને તાત્કાલિક સ્કૂલની ગાડીમાં સારવાર માટે ન લઈ ગયાના આક્ષેપ ઉઠ્યા છે। નયનને જો ગોલ્ડન આવર્સમાં સારવાર મળી હોત તો તે બચી શક્યો હોત તેવો પણ દાવો થઈ રહ્યો છે। તો જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે પહેલા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ સ્થિતિની ગંભીરતાને જોતા જે નયનના માતા છે તે તેમને હોસ્પિટલમાં પહોંચાડવા માટે રિક્ષા કરી હતી। ત્યારબાદ અહીં એમ્બ્યુલન્સ પહોંચી હતી, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચતા પહેલાં જ નયનને હોસ્પિટલ લઈ જવાયો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ ત્યાંથી પરત ફરી હતી।